લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજુલા કૃષ્ણ જન્મોત્સવ ભવ્ય શોભાયાત્રા યોજાઈ. રાજુલા કૃષ્ણ જન્મોત્સવ કમિટી દ્વારા મટકી ફૂડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજુલા કૃષ્ણ જન્મોત્સવ કમિટી દ્વારા ભગવાન સ્વામિનારાયણ મંદિરથી નીકળીને ભોળાભાઈ લાતી જીવા બાપા ચોક થઈને ગોધરા ચોક, યાદવ ચોક, શિવાજી મહારાજ ચોક, સંધવી ચોક, ભગવાન સાઈ મંદિર હવેલી ચોક, પોલીસ સ્ટેશન ચોક, ટાવર ચોક, હોસ્પિટલ ચોક, બસ સ્ટેશન, હઠીલી હનુમાન મંદિર પૂર્ણ થઈને કાર્યક્રમ બેન્ડ, ડીજે, રાસ ગરબા તેમજ જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલકી, માખણચૂર, જય રણછોડ શહેર ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રા પૂજા આરતી સાથે સ્વામિનારાયણ મંદિર સંતો પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના વિવિધ ચોક મટકી ફોડ કાર્યક્રમ ચાલુ રહ્યો હતો. સ્ટોલ, ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર અને શોભાયાત્રા દરમિયાન જમાવી રહ્યું હતું. ભક્તોએ સરબત, ઠંડા પીણા અને વિતરણ ઠેર ઠેર જગ્યાએ કર્યું હતું. બહોળી સંખ્યામાં ભીડ, દર્શન પ્રસાદ જોડાયેલા હોય. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ શહેરના મંદિર, સત્સંગ મંડળો, રઘુવંશી સમાજ તેમજ ટ્રેક્ટર વિવિધ શણગાર સાથે ફ્લોટ, શહેરમાં બંધ પાડી વેપારીઓ જોડાયેલા હોય અને આગેવાન કમિટી પ્રમુખ જયંતિદાદા જાની, જયેશભાઈ શેઠ, કમિટી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ શોભાયાત્રામાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, રવુભાઈ ખુમાણ, વસંતભાઈ સોરઠિયા, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સભ્યોએ ભાગ લીધો હતો. બીજેપી કાર્યકર્તાઓ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS સભ્યો હાજર રહ્યા. ચિરાગ બી જોશી દ્વારા જણાવાયું કે ઉમંગભેર શોભાયાત્રા કૃષ્ણ જન્મોત્સવ ભક્તજનો ભાગ લીધો હતો અને દરેક ચોક મટકી ફોડ કાર્યક્રમ આયોજન થયું હતું. પોલીસ હોમગાર્ડ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. કાળુશા કનોજિયા, જાફરાબાદ. રાજુલા ખાતે જન્માષ્ટમી કમિટી મહોત્સવ આયોજિત ભગવાન શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવનું શોભાયાત્રાનું આયોજન રાજુલા ખાતે થયું હતું. ભગવાન સ્વામિનારાયણ મંદિર અક્ષર પુરુષોત્તમ મંદિરેથી નીકળી ભોળાભાઈની લાતી, જીવાબાવા ચોક, ગાયના ગોંદરો, યાદવ ચોક, શિવાજી ચોક, સંઘવી ચોક, હોળિયા હનુમાન હવેલી ચોક, પોલીસ સ્ટેશન, હોસ્પિટલ, બસ સ્ટેન્ડ થઈને હઠીલા હનુમાને શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. સાથે સાથે રાજુલાના અનેક ધાર્મિક સંસ્થાઓ એમાં જોડાઈ હતી. સ્ટોલ, શરબત, પાણીની વ્યવસ્થા કરી હતી. ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અન્ય બધી કમિટીના આગેવાનો એમાં જોડાયા હતા. રાજુલાના સત્સંગ મંડળો અને અનેક એવા ટ્રેક્ટર દ્વારા ફ્લોટ પણ કરાયા હતા. શહેરને સુશોભિત કરી રાજુલા શહેર બંધ પાડી આ શોભાયાત્રામાં બધા જોડાયા હતા અને ખૂબ ઉમંગભેર હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકીના નાદ સાથે રાજુલાના દરેક ચોકમાં શોભાયાત્રા ફરી હઠીલા હનુમાને પૂર્ણ થઈ હતી. પોલીસ સ્ટેશન દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. લોકોમાં ઉત્સાહ અને ઉમંગ ખૂબ જોવા મળ્યો હતો. પાણીના અમી છાંટણા પણ વરસાદના થયા હતા અને મટકી ફોડના અનેક કાર્યક્રમો દરેક ચોકમાં કરવામાં આવ્યા હતા અને અનેક રીતે ભક્તોની અંદર આનંદ અને ઉલ્લાસથી રાજુલામાં જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ચિરાગ જોશી, રાજુલા.